તો હવાર પડી જતી 8 વાગી જતા આપણે તો મોટું ધોયા વગર ઉઠી જતા તો હવારમાં આવી ગયું સોણિયું ખાતર નોખવારું ટ્રેક્ટર તો ભેના ગારા દેવું પડ્યું હતું વરસાદ હતો એટલા માટે ટ્રેક્ટર ફસાતો હતો તો ગમે એમ કરીને ટ્રેક્ટર ખેતરમાં જતું રહ્યું હતું ને સોણિયું ખાતર નોખવાનું ચાલુ થઈ ગયું હતું તો સોણનો ઉગેડો ભરવાનું જીસીબી નતું પણ ફૂલ ડોઝર હતું ભરું તો ઈ પાછું ભેના ગારા ફસાઈ જતો હતો પાવડિયા હા ભોજી ચાલુ આયા જાની માની જાની બી સાગરી જઈ કપી કપી નો કહું જાગરી એટલામ તો આવી જતા તું ઘણી બનાવીને ઓછી જાય એટલામ તો આવી જતો આપણો નવરો ભાઈ બંધ એટલામ તો ભાઈબંધ ના સકડા બેન થઈ જતા ઘર તરફ ખાવા હારું રહો ના તો ભાઈબંધી તો આપણને અડધામ ઉતારી નો છે આપણે તો થઈ જતા હેડતા ઘર તરફ ગજબ બેજતી હે તો ઘરે અહીં પાલ્યું તું સોણિયું ખાતર તો ખેતરમાં નખાઈ ગયું તું પણ ટ્રેક્ટર તો ઘરી નો છે તું ખેતરમાં રમણ ભમણ વરસાદના પોણીથી થઈ ગયો તો ખૂબ બધો ખેતરમાં ભેજ નહીં એના કારણે ટ્રેક્ટર ફસાતો હતો તો ગમે એ કરીને ખેતરમાં તો સોણિયું ખાતર નોશ્યું ભરું હતું અને આપણે તો ખાવા બીજું કઈ થઈ જતા દુકાન તરફ હેડતા તો કાકાના ખેતરમાં તો વાઈ નો છે રેગણ છેટે વાયા પર હતો ફૂલ ટેકનોલોજીયા એટલામ તો ડોગેશ ભાઈ દેખાઈ જતા એના પલંગમાં ઊંચાતા લોબા થઈને ઘર ભેગું થાને ભાઈ આઈ જતા તું કરીને એટલામ તો લઈને આવી ગયો તો ભાઈબંધ સોડાની બાટલી ઈ પાછા આપણા પૈસેથી એટલામ તો ઘડીક વારમાં પડી જતી હોત ને આપણે તો દુકાન બીજી બંધ કરીને થઈ જતા ઘર તરફ રવાના એટલામ તો બધા ભાઈબંધો ભેળા થઈને આવી જતા પકોડી લારી પકોડી ખાવા હારું આપણે આવી જતા કરીને પડી જતી રાત ને હવે જવાનું તું ગેળા તો હનુમાન દાદાને કરાવશું બીજા બ્લોગમાં દર્શન તો હવે મળીશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ.